નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ। પૂરમાંથી બહાર આવેલા વડોદરાને પુનઃ ધબકતું કરવા ગૃહમંત્રીની રાત પાડી। વડોદરાને પણ નંબર 1 બનાવીશું, કોઈ રોકી નહીં શકે, સાથે મળીને અમે બધાએ સંકલ્પ લીધો છે। ગૃહમંત્રી હર્ષ સંઘવી વડોદરા પૂરમાંથી બહાર આવી રહ્યું છે ત્યારે શહેરને પુનઃ ધબકતું કરવા માટે વધુ એક વખત રાજ્યના ગૃહમંત્રી અને વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી વડોદરા આવી પહોંચ્યા। ગત રાત્રે 11:30 કલાકે તેઓ વડોદરા રેલવે સ્ટેશન પર આવી પહોંચ્યા હતા અને ત્યારબાદ પ્રથમ તેમણે વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની કાલાઘોડા બ્રિજ પર મુલાકાત લીધી। ત્યારબાદ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને તેમણે પાલિકાની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી સફાઈ અને અન્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું, જે બાદ તેમણે ઝોનલ મીટિંગ લીધી હતી અને જેમાં જે તે ઝોનના કોર્પોરેટર જોડાયા। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની વડોદરા મુલાકાત સમયે આખું તંત્ર ખડે પગે રહ્યું હતું। અગાઉ પૂરગ્રસ્ત વડોદરાની મુલાકાતે આવેલા રાજ્ય સરકારના 2 મંત્રીઓએ ડમ્પર બેસીને નિરીક્ષણ કર્યું હતું। તેનાથી તદ્દન વિપરીત ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગ્રાઉન્ડ પર જઈને લોકસંપર્ક સાધીને સ્થિતિ જાળવવાનો અને ત્યારબાદ તેને સુધારવાનો પ્રયત્ન કર્યો। તેમના પ્રયાસોને વડોદરાવાસીઓએ બિરદાવી રહ્યા છે અને આ તકે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આજે રાત્રે 11:30 થી સવારે 5:15 સુધી વડોદરા શહેરના ગલીએ ગલીએ બધા જ મુખ્ય માર્ગ જવાનું થયું। તમામ દિશાએ વડોદરાના શહેરીજનોએ ભારે પૂરનો સામનો કર્યો છે। અનેક દિવસ સુધી સૌએ એક થઈને મુશ્કેલ ઘડીમાં એકબીજાની સહાય કરી હતી। વડોદરાના નાગરિકોને મળવાનું થયું અને આપણા વડોદરા શહેરના મુશ્કેલ ઘડીનો સામનો કરીને આજે દિવસ રાત એક કરીને સફાઈ કર્મચારીઓએ મુખ્ય માર્ગો ગણતરીના કલાકોમાં સાફ કર્યા। હવે કચરાના ઢગલાઓ સાફ કરવા મોટી ટીમો કામે લાગી છે। વડોદરામાં આખી રાત સફાઈ કર્મીઓ વિવિધ પાલિકાની ટીમે કામે લાગી છે અને મોટાભાગને કચરો બહાર દૂર કરવામાં સફળતા મળી। આજે મેં ઝોન વાઇઝ મીટિંગ લીધી, સૌ અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળ્યો છું। સોસાયટીઓની ફરિયાદ આવતી હતી, તેની વ્યવસ્થા કરવી, આ બધી જ વ્યવસ્થા સુચારુ રૂપે થાય। વડોદરા એકદમ ચોખ્ખું શહેર ક્યારે ન જોવું હોય તેવું ચોખ્ખું થાય તે માટે ડિટેલ પ્લાનિંગ અને ડિટેલ્ડ બેઠક કરવામાં આવી। તેમણે જણાવ્યું કે શહેરના રસ્તાઓનું મેં નિરીક્ષણ કર્યું છે અને રસ્તા ઉપરના નાના મોટા ખાડા દૂર કરવા, રસ્તા ઉપર પડેલા ઝાડ દૂર કરવાની કામગીરી ચાલી રહી છે અને બધી જ કામગીરી આખી રાત ચાલે છે અને તમામને ઉત્સાહ અને પ્રોત્સાહન પૂરું પાડ્યું। સફાઈ કર્મચારીઓને વંદન કર્યા છે અને હજી 2 દિવસ સુધી આખી ટીમ કામ કરશે। આખા વડોદરાને સાફ કરવાનો સંકલ્પ હાથ લીધો છે અને આજે સવારથી 25 જેટિંગ મશીન, 19 સેક્શન મશીન, 5 સેટ સુપર સેક્શન મશીન, 3 રિસાયકલર મશીન, 130 જેસીબી મશીન, 167 હાઈવાર ટ્રક ડમ્પર, 214 જેટલા ટ્રેક્ટરના ઉપયોગથી રાત્રે 12 વાગ્યા સુધીમાં 24 કલાકમાં 1800 મેટ્રિક ટન કચરો ઉપાડી લેવામાં આવ્યો છે અને તેમણે વધુમાં જણાવ્યું કે મોટાભાગનો વિસ્તાર આજ રોજ સુધી સાફ કરવાનું સંપૂર્ણ પ્લાનિંગ કરવામાં આવ્યું છે અને હું ગઈકાલે જે વિસ્તારમાં ગયો ત્યાં ફરી એ વિસ્તારમાં ગયો છું જે લોકોને કાલે મળ્યો હતો અને આજે ફરી મળ્યો છું અને રસ્તામાં જે કોઈ ફરિયાદ મળી હતી તેમના ઘરે ટીમો મોકલવામાં આવી છે અને આખી ટીમની અલગ અલગ જવાબદારી ઝોન પ્રમાણે લીધી છે। તે કાલે આખી રાત કામ ખેંચવું પડે છે, પણ આખું વડોદરા સંપૂર્ણ સ્વચ્છ થાય તે માટેની યોજના બનાવવામાં આવી છે અને સર્વે કામનો ચાલુ થયો છે। રેસિડેન્શિયલ કમર્શિયલ સર્વે થઈ રહ્યું છે। હજી 1-2 દિવસ લાગશે। હું ફરી આવવાનો છું ત્યારે વધુ વિગત આપવામાં આવશે। વડોદરા અવ્વલ છે, વધુ અવ્વલ કેવી રીતે બને તે માટે ટીમો અને મશીનરી કામે લાગ્યા છે। પૂરગ્રસ્ત વડોદરાની કોઈ ગલી જેવી નહીં હોય જ્યાં કોઈ કામ નથી કરતું। આજે રાત્રે 11:30 વાગ્યાથી હમણાં 5:15 સુધી વડોદરા શહેરના ગલીએ ગલીએ, વડોદરા શહેરના બધા જ મુખ્ય માર્ગે મારે આજે જવાનું થયું। આ તમામ દિશાએ વડોદરાના શહેરીજનોએ જે ભારી પૂરનો સામનો કર્યો છે, અનેક દિવસ સુધી વડોદરાના શહેરીજનોએ સૌએ એક થઈને આ મુશ્કેલ ઘડીમાં એકબીજાના સહાયમાં ઊભા હતા। અનેક વડોદરા શહેરના નાગરિકોને મળવાનું થયું। સૌ નગરજનોને 2 હાથ જોડીને વંદન કરીને જે લોકો પૂરની તકલીફમાં નહોતા એ સૌ નગરજનોએ જે નગરજનો પૂરની તકલીફમાં હતા તેની મદદમાં ઊભા હતા એવા નગરજનોને સૌ ચૂંટાયેલા પ્રતિનિધિ, સરકારી તંત્ર સાથે મળીને આભાર બી માન્યો। સાથે સાથે આપણા વડોદરા શહેરમાં આ મુશ્કેલ ઘડીનો સામનો કરીને આજે જે પ્રકારે છેલ્લા અનેક દિવસથી રાત દિવસ એક કરીને વડોદરા શહેરના
સૌ સફાઈ કર્મચારીઓ, વડોદરા શહેરના આપે જોયું હશે મુખ્ય માર્ગો ગણતરીના કલાકોની અંદર સાફ કરીને કચરાના ઢગલાઓ બી હવે સાફ કરેલા જે કચરાના ઢગલાઓ છે તેને બી ઉચકવા માટેની એકદમ મોટી ટીમો ચારે દિશામાં લાગી. આજે વડોદરા શહેરમાં આખી રાત આજે સવારે 8 વાગ્યાથી કામે લાગેલા આ આપણા સફાઈ કર્મચારીઓ વડોદરા મહાનગરપાલિકાની છે. જી સર. કે તમે તો ખૂબ સિનિયર પત્રકાર છો, આવી મુશ્કેલ ઘડીમાં કોઈ રાજનીતિ કરવાનો પ્રયત્ન કરે એ આપણે ના ચલાવવું જોઈએ. મારી આપને વિનંતી છે કે તમે આજે કેટલાક કિલોમીટરો ફર્યા, તમે જે વિસ્તારની અંદર જ્યાંની ટીમ આવી છે, આ ટીમ અમદાવાદની હોય, સુરતની હોય, આ રાજ્યની ટીમ છે. આ મુશ્કેલ ઘડીમાં આપણે એકબીજાને સહયોગ કરવો એ આપણા ગુજરાતીઓના સ્વભાવમાં છે. આપણે અનેક મુશ્કેલ ઘડીઓનો સામનો કર્યો છે. અમદાવાદ મહાનગરપાલિકાએ જે 250 લોકો 300 લોકો મોકલવાના હોય, સુરત મહાનગરપાલિકાએ જે 200 લોકો મોકલવાના હોય, એ લોકો ક્યાં કામ કરે છે, કઈ રીતે કામ કરે છે હું તમને બતાડું. કદાચ અમદાવાદ મહાનગરપાલિકામાંથી 50 લોકો આવવાના બાકી હોય અને અહીંયાથી એ મહાનગરપાલિકા કોઈને અપોઇન્ટ કરીને લે તો એના રૂપિયા એને ચૂકવવાના હોય. એમાં કઈ રીતે એ માણસને તમે આ રીતે કોઈ વ્યક્તિ પોતે રાજનીતિ માટે બરાબર છે આ પ્રકારના વિડીયો બનાવે અને એ વિડીયો તમે સંપૂર્ણ માહિતી સંપૂર્ણ તપાસ કરો. એમાં કઈ બી ભૂલ હશે તો હું કાલે બી આવવાનો છું, મને જરૂરથી પૂછજો, હું જવાબ આપવા બંધાયેલો છું. મેં બધી જ તપાસ કરી છે. પરંતુ કોઈ વ્યક્તિ એવું કહેતું હોય કે કોઈને પગાર ના આપ્યો હોય, કોઈની જોડે ચીટિંગ થયું હોય, એવા એક બી વ્યક્તિ હોય તો એના નામ જોડેની માહિતી મને જરૂરથી, હું જાહેરમાં કહું છું, એવા એક વ્યક્તિની માહિતી જરૂરથી લાવજો. પરંતુ આ પ્રકારે રાજનીતિ કરીને લોકોને ગેરમાર્ગે દોરે એ યોગ્ય છે ખરી? આવી મુશ્કેલ ઘડીમાં આ પ્રકારની રાજનીતિ કરવાની? આજે સવારથી 29 નંગ ડિસિલ્ટિંગ ગ્રેપ બ્રેકેટ, 25 નંગ જેટિંગ મશીન, 19 સક્શન મશીન, 5 સેટ સુપર સક્શન મશીન, 3 રિસાયકલર મશીન, 130 જેટલા જેસીબી મશીન, 167 હાઈવા ટ્રક ડમ્પર અને 214 જેટલા ટ્રેક્ટરોનો ઉપયોગ લઈ હમણાં એટલે કે રાત્રે 12 વાગ્યા સુધી 19 વોર્ડમાં આજના 24 કલાકમાં 1800 મેટ્રિક ટન કચરો ઉપાડી લેવામાં આવ્યો છે. હજી રાત્રે જે ઢગલા આપણે જોયા છે એને ઉપાડવાની કામગીરી ચાલુ છે. એનો આંકડો આજે સાંજે 5 વાગે આપ સૌને આપવામાં આવશે. મોટા ભાગનો વિસ્તાર આજે રાત સુધી સંપૂર્ણ સાફ કરી લેવાનો પ્લાનિંગ કરવામાં આવ્યો છે. હું પોતે જે વિસ્તારમાં કાલે બી ગયેલો હતો, આજે ફરી એ વિસ્તારમાં ગયો છું. જે લોકોને હું કાલે મળેલો તેમને ફરી આજે મળ્યો છું. રસ્તામાં જે લોકોની ફરિયાદ મળી તે લોકોના ત્યાં ટીમો મોકલી છે અને આખી ટીમને અલગ અલગ જવાબદારી તમામ લોકો અલગ અલગ ઝોનની જે લીધી છે એ બધા જ ભેગા મળીને કાલે મોડી રાત સુધી મોટી કે કાલે આખી રાત બી કામ ખેંચવું પડે તો બી ખેંચીને પરમ દિવસે વહેલી સવારે આખું વડોદરા સંપૂર્ણ સ્વચ્છ અને સ્વસ્થ થાય તે માટેની યોજના બનાવવામાં આવી છે. આ આપણા લોકો છે. જી સર. અને એને પડેલી તકલીફે અમને નહીં કહેશે તો કોને કહેશે? જે પોતાના માનતા હોય, બિલકુલ સર, જેની પર વિશ્વાસ હોય એને જ તો તકલીફ કે, અને એની તકલીફ જ તો દૂર કરવા માટે અમે લોકો છીએ. જી સર. એટલે ક્યાંય બી આપણે જોયું હશે, કોઈ બી લોકો રસ્તામાં બી ઊભા રહ્યા હશે તો અમે આખી કોન્વે ઊભી રાખીને હાથ બતાડ્યો હશે તોય ઉતરીને મળ્યા છે. એની તકલીફ બી સાંભળી છે, એને સાચી વાત જણાવી છે અને કોઈ જગ્યા પર મીડિયાને બી દૂર રાખવાનો પ્રયત્ન નથી કર્યો અને કોઈ લોકોને બી દૂર રાખવાનો પ્રયત્ન નથી કર્યો. ખુલ્લા મને જ મળ્યા છે અને ખુલ્લા મને મળશો. છેક સુધી વધુમાં વધુ લોકોને સાંભળશો અને એ અમારા છે, અમે એમના છે, એ અમને જ કહેશે. એનો હક છે, એને તકલીફ ભોગવી છે તો એ જરૂરથી કહેશે ને અમારે સાંભળવાનું બી છે ને એનો રસ્તો બી નીકાળવાનો છે. અને રસ્તો નીકાળવા માટે જ આજે એક રાત નહીં, રાતે રાત જાગશો પરંતુ એક બીની તકલીફ નહીં રહેવા લઈએ. બધી જ તકલીફો